પીએમ મોદીએ ન્યૂ અશોકનગરમાં સાયબાબાદથી ન્યૂ અશોકનગર સુધી 13 કિલોમીટર લાંબા દિલ્હી ગાઝિયાબાદ મેરઠ નમો ભારત કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે. તો આ દિલ્હીની પ્રથમ નમો ભારત કનેક્ટિવિટી હશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં 12,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તો આ પહેલા પીએમ મોદીએ સાયબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોકનગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. તો મુસાફરી દરમિયાન પીએમ મોદીએ બાળકો સાથે વાતચીત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારે નમો ભારત કોરિડોરની કિંમત અંદાજે 4,600 કરોડ રૂપિયા છે. તો મુસાફરો ન્યૂ અશોકનગરથી મેરઠ દક્ષિણની મુસાફરી માત્ર 40 મિનિટમાં કરી શકે. તો આ સાથે વડાપ્રધાન મોદીએ 2.8 કિલોમીટર લાંબા જનકપુરીથી કૃષ્ણા પાર્ક સેક્શનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તો આ દિલ્હી મેટ્રો ફેઝ 4નો પહેલો ઓપનિંગ સેક્શન છે. તો પીએમ મોદીએ 26.5 કિલોમીટર લાંબા રીઠાલા કુંડલી સેક્શનનો શિલાન્યાસ કર્યો, જેની કિંમત અંદાજે 6,230 કરોડ રૂપિયા છે. તો આ કોરિડોર રીઠાલને નાથપુરથી જોડશે. તો આ સિવાય વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીના રોહિણીમાં સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની નવી અત્યાધુનિક ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો. તેની કિંમત અંદાજે 185 કરોડ રૂપિયા છે. ત્યારે આ નવું કેમ્પસ આરોગ્ય અને દવા માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.